કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા હતા। તેમનું અદકેરું સ્વાગત બાદ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સી આર પાટીલે કાર્યકરોને સંબોધિત કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। 5 લાખની લીડ સાથે 26 બેઠક ગુજરાતની જીતવાની વાત કરનારા પાટીલે કહ્યું કે બનાસકાંઠાની સીટ હારી જવામાં કંઈક મારી જ ભૂલ હશે, એટલે એ સીટ મેળવી શક્યા નહીં। બનાસકાંઠાની સીટ ન જીતી શકવાની જવાબદારી લઉં છું। 26માંથી 26 ન જીતી શક્યા તે હું સ્વીકારું છું। લોકસભાની ચૂંટણીમાં ભાજપની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ, તેની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે શુક્રવારે સ્વીકારી હતી। કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે એક બેઠક 30,000 મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે, ક્યાંક કચાશ રહી ગઈ હશે, એમ જણાવતા પાટીલે માફી માંગી। તેમણે ઉમેર્યું, રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે। ભલે એક સીટ ગુમાવી, પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1.83 લાખ મત મળ્યા છે, જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરી ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે। પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા। તેમણે જળશક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને 10 ફૂટના વૃક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવવા હાંકલ કરી હતી। 20 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે તેમ નહીં હોય સરકાર આપવાની અપીલ કરી હતી। એમાં નીચે તમે જમીનમાં ઉતારી શકો છો। આપણે ઘણા બધા જગ્યાએ કર્યું છે। ગુજરાત સરકાર અને મહાનગરપાલિકામાં પણ આના માટેના પ્રોજેક્ટ છે। તમે પોતે પણ જો તમારા ઘરે કે તમારા સોસાયટીમાં તમે કોઈ કામ કરવા માંગતા હોય, એનો ખર્ચો કદાચ જો 10,000 તમારી નવી ટેકનોલોજી આવતું હોય તો એમાં 7,000 રૂપિયા એ ગુજરાત સરકાર આપે છે। 2,000 રૂપિયા તમને કોર્પોરેટર અથવા સાંસદ કે ધારાસભ્ય એના ગ્રાન્ટમાંથી આપી શકે છે, અને 1,000 રૂપિયા એ તમને કોર્પોરેશન પોતે એને ફંડ આપે છે। તમારી સોસાયટીમાં, તમારા એપાર્ટમેન્ટના અંદર, તમારા ઘરમાં આ બધે આ પ્રોજેક્ટ તમે કરી શકો છો। તમે એના ટેકનિકલ જે નો હાવ તમને જાણવો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નિરંજનભાઈને અને બધા મહામંત્રીઓને મળજો। ત્યાં આપણે પરેશભાઈને બધી ડિઝાઇનો પણ આપી છે, એ તમને માહિતી આપશે। તમે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને પણ મળજો, એ પણ તમને માહિતી આપશે। બધા જ કોર્પોરેટરને પણ આપણે 1 કલાકનો એક અભ્યાસ વર્ગ રાખીને એમને પણ એજ્યુકેટ કરાવીશું। પણ મારી વિનંતી છે કે આજે અહીંયા જેટલા લોકો છે એ 2-3 દિવસની અંદર નક્કી કરે કે એમણે કઈ જગ્યાએ બોર કરવો છે, કઈ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એમને એ બેરલ ઉતારવું છે, અને એના કામે નક્કી કરે। આપણે એને ટીમ આપીશું। ટેકનિકલ ટીમ જશે તો તે પણ, પ્લમ્બરની ટીમ જોઈતી હશે તો તે પણ આપીશું।